હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 2 આકાશઃ પતતિ। પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 આકાશઃ પતતિ। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। અહીં કેટલાક શબ્દ આપેલા છે, તેને આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે, એટલે કે ફરીવાર વાંચીને બોલવાના છે। શશકઃ, ભીતઃ, વાનર ભ્રાતઃ, આગચ્છતિ, અનુગચ્છતિ, વૃક્ષ સમીપમ। આ રીતે આપણે આપેલા શબ્દોને મોટેથી ઉચ્ચારણ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વિભાગ ક આપેલા ચિત્ર જોઈ વિભાગ ખ સાથે જોડવાના છે। અ જોડકા જોડો। પહેલું સસલાનું ચિત્ર છે, જોડીશું શશકઃ। બીજું વાંદરાનું ચિત્ર છે, વાનરઃ। ત્રીજું સિંહનું ચિત્ર છે, સિંહ। ચોથું શિયાળનું ચિત્ર છે, તો શૃગાલઃ। પાંચમું વૃક્ષનું ચિત્ર છે, તેથી વૃક્ષઃ સાથે જોડીશું। ત્યારબાદ બીજું છે આ જોડકા જોડો। આપેલા ચિત્રને વાક્ય સાથે ખમાં જોડવાના છે। સિંહ અને સસલું છે, તો શશકઃ વદતિ, વાનરઃ આગચ્છતિ। ત્રીજું ચિત્ર છે પર્ણમ પતતિ। ચોથું ચિત્ર છે શશકઃ પલાયનમ કરોતિ। પાંચમું ચિત્ર છે સિંહ હસતિ। છઠ્ઠું ચિત્ર છે શૃગાલઃ આગચ્છતિ। આ રીતે આપણે યોગ્ય ચિત્ર સાથે યોગ્ય વાક્ય જોડીશું। ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે। પ્રવૃત્તિમાં શું કીધું છે? પહેલું છે જૂથમાં બેસી કથાનું આદર્શ પઠન કરવાનું છે, એટલે આપેલી કથા તમારા મિત્ર સાથે વાંચવાની છે। બીજું મોહરા પહેરી કથાને અભિનય સાથે રજૂ કરવાની છે। તમારી શાળામાંથી મોહરા શોધવાના છે અને અભિનય સાથે તમારા વર્ગખંડમાં રજૂ કરવાની છે। અને ત્રીજું છે અન્ય સંસ્કૃત ચિત્રકથાઓ શોધવાની છે અને વાંચવાની છે। તમારી પ્રાર્થના સભામાં રજૂ કરી શકો છો। અહીં આપણા પાઠ 2ના સ્વાધ્યાય પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સંસ્કૃત વિષયના નવા સ્વાધ્યાયના વિડીયો આપણી ચેનલ પર જલ્દીથી ઉપલબ્ધ થશે, જે તમે ધોરણ 6 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।